વાત કરીશું આકરી ગરમી વિશે તો રાજ્યભરમાં આગામી 48 કલાકમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલ માટે યલો એલર્ટ અપાયું છે। રાજ્યમાં કાંઠાના વિસ્તારોમાં પણ આગામી 48 કલાક ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। કંડલામાં 45 ડિગ્રી તાપમાન, ડીસામાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 43 ડિગ્રી જ્યારે કે વડોદરામાં 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। સુરતમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા ડીસામાં 40 થી ઉપર તાપમાન નોંધાયું છે। કંડલામાં 45 જ્યારે ડીસામાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 43 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું।